કચ્છના આરોગ્ય ક્ષેત્રે અત્યાધુનિક સારવારની સુવિધામાં વધારો થયો છે। જિલ્લા મથક ભુજમાં મિર્જાપર હાઈવે પર અલ્ટ્રા મોડર્ન સુવિધાઓથી સજ્જ સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો રવિવારે શુભારંભ કરાયો હતો। સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને દર્દીઓની સેવામાં ખુલ્લી મૂકવામાં આવી હતી। સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ પ્રતિકભાઈ શાહે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તમામ પ્રકારના જટિલ રોગો માટે દેશના મહાનગરો જેવી જ આધુનિક સારવાર ઉપલબ્ધ થશે। આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો દ્વારા નિદાન અને સારવારનો કચ્છવાસીઓને લાભ મળશે। 100 બેડ ધરાવતી હોસ્પિટલમાં 24 કલાક લેબોરેટરી, ફાર્મસી, 45 આઈસીયુ બેડ, પીઆઈસીયુ, એનઆઈસીયુ, 20 ઇકો, ટીએમટી, સોનોગ્રાફી, એક્સ-રે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે। આ ઉપરાંત દૂરબીનથી થતા ઓપરેશન, ગંભીર અને અતિ ગંભીર રોગની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, મોડ્યુલર ઓપરેશન થિયેટર, એડવાન્સ વેન્ટિલેટર, રસીકરણ જેવી મહત્વની સુવિધાઓ પણ મળી રહેશે। ઓર્થોપેડિક, જનરલ ફિઝિશિયન, કાર્ડિયોલોજી, આંખ રોગ, શ્વસન રોગ, જનરલ સર્જરી, આઈસીયુ, ક્રિટિકલ કેર વિભાગ, ન્યુરો અને સ્પાઇન સર્જરી, બાળ રોગ, સ્ત્રી રોગ અને રેડિયોલોજિસ્ટ વિભાગના નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફ દર્દીઓની સેવામાં ખડે પગે રહેશે। આ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી અને ડાયાલિસિસની સુવિધા પણ મળી રહેશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। હોસ્પિટલના શુભારંભ વખતે ઉપસ્થિત સાંસદ, ધારાસભ્યો સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી। કચ્છના દર્દીઓને જટિલ પ્રકારના રોગની ઘર આંગણે સારવાર મળી રહેવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો। આ વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, દિલીપ શાહ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શીતલ શાહ, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઈ સોમવોરા, અશોક હાથી, ધોરડોના સરપંચ મિયા હુસેન, ક્રેડાઈના પ્રવીણ પિંડોરિયા, ધારાશાસ્ત્રી રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર, પૂર્વ પીપી કલ્પેશ ગોસ્વામી, અભય શાહ, ડોક્ટર આનંદ ચૌધરી, ડોક્ટર વિશાલ દેસાઈ, કવિઓના પ્રમુખ જીગર છેડા, તેરા તુજકો અર્પણના પ્રમુખ હિતેશભાઈ ખંડોર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, અભય કલર લેબના પ્રકાશ ગાંધી, ગ્લોબલ કચ્છ ફેડરેશનના પ્રમુખ અનિલ ગોર, પૂર્વ નગર અધ્યક્ષા હંસાબેન છેડા સહિતના રાજકીય, સામાજિક બેડાના આગેવાનો, તબીબો, સ્નેહીજનો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આપણે હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, ત્યાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેમ કે હાડકા રોગના છે, પછી પલ્મોલોજીસ્ટ છે, ક્રિટિકલ કેર છે, આંખ વિભાગ છે, બાળકોનું છે, સર્જરી વિભાગ છે, એમ દરેક પ્રકારની સુવિધા હોસ્પિટલમાં આપણે ઉપલબ્ધ રહેશે। ઇવન એક્સરે છે, લેબ છે, એ પણ બધું આપણું ઇનહાઉસ જ છે। બધું એક જ યુનિટમાં, સિંગલ યુનિટમાં બધું જ તમારું વર્કઆઉટ એક જ યુનિટ જગ્યાએ થઈ જશે। આપણે હોસ્પિટલમાં એક આપણે ડ્રેગરનું 100 ક્લાસ 100 કહેવાય છે, મોડ્યુલર ઓટી આપણે ક્રિએટ કરેલું છે, અને વિચ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન હોલ ગુજરાત। તો કોઈ પણ જાતના ઇસ્યુઝ વગર, કોઈ પણ જાતના તકલીફ વગર દરેક પ્રકારની સારવાર હોસ્પિટલમાં થઈ શકશે। આપણે ટોટલ 5 ઓપરેશન થિયેટર્સ છે, અને અને એક ક્રિટિકલ કેર છે, પ્લસ આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ પણ આપણી પાસે છે। ટોટલ 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણે બનાવેલી છે। દર્દીઓમાં આપણે એવું છે કે આપણે એક સેવાના ભારથી આપણે આ હોસ્પિટલ આપણે બનાવેલી છે, તો સારામાં સારી એમને સુવિધાઓ મળી રહે, સારામાં સારી સેવા થાય, એવું જ આપણું ધ્યેય છે હોસ્પિટલ સાઇડથી।